સંખ્યા થાય છે અહીંયા ખાનામાં લખો એક ખાનામાં 3 બીજા 3 3 3 3 ના 4 વખત સરવાળા કરીએ અથવા વસ્તુ બધા પ્યાલા ગણી નાખીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અહીંયા પ્યાલા કેટલા થાય છે 12 તો અહીંયા ખાલી ખાનામાં બંગડીઓ કેટલી છે તો બંગડીઓ ગણીને તમે બંગડીની સંખ્યા લખવાની છે ઓકે અહીંયા કોઈ કોપી કરવાનું નથી વારંવાર હું કહું છું કોઈ કોપી કરવાનું નથી જાતે પ્રેક્ટિસ કરી અને જાતે સમજવાનું છે ઓકે ચલો નેક્સ્ટ એના પછી તમને અહીંયા કાન બુટ્ટી કાનમાં પહેરવાની કડીઓ છે કાનમાં પહેરવાની કડીઓ કેટલી છે તો બધી કડીઓ ગણી નાખો અને એની સંખ્યા અહીંયા લખો કડીઓની જોડી કેટલી છે તો જોડી એટલે એક ખાનામાં બે વસ્તુ એટલે એક જોડી થાય એક ખાનામાં બે વસ્તુ આપણી કાનમાં બે બુટ્ટી લાગે છે તો બે કાનમાં એટલે એક જોડી થાય એક માણસને કેટલી બુટ્ટીની જરૂર પડે તો બે વસ્તુ બે બુટ્ટીની જરૂર પડે છે બે કડીઓની જરૂર પડે છે એટલે એક માણસ માટે બે વસ્તુ એટલે એને એક જોડી કહીશું ઓકે દરેક જોડીમાં કડીઓ કેટલી છે તો દરેક જોડીમાં કેટલી કડીઓ હોય બે ઓકે ચાલો એના પછી ચમચ ચમચીઓ કેટલી છે તો ચમચીઓની સંખ્યા ગણી નાખવાની ચમચીઓના જૂથ કેટલા છે તો 4 4 4 4 4 ના કેટલા જૂથ 1 2 3 4 5 અને 6 અહીંયા જૂથ થશે જે આપણે 6 થાય છે દરેક જૂથમાં કેટલી ચમચી છે તો દરેક જૂથમાં 4 ચમચી છે એના પછી ચડતા કે ઉતરતા ક્રમમાં જોડો તમે જો સંખ્યા 1 થી વધીને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 પૂરી કરીને જો અહીંયા પૂરા આવો છો તો 1 થી સ્ટાર્ટ કરીને તમે ઉપર જાઓ છો તો એ ચડતો ક્રમ છે તમે સંખ્યામાં ચડે જાઓ છો જેમ જેમ 1 થી ઉપર ચાલો છો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તો એ ચડતો ક્રમ છે અહીંયા સમજજો બહુ સ્પષ્ટ બહુ મજાની વસ્તુ છે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ પાંચમા છઠ્ઠા સાતમા વાળા પણ ભૂલ કરે છે કેવી રીતે ભૂલ કરે છે અહીંયા સમજવામાં કે સંખ્યા વધે તો ચડતો ક્રમ અને જો તમે અહીંયાથી સ્ટાર્ટ કરો છો 52 51 50 49 48 47 46 45 44 43 42 આમ ઊંધા 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 આવો છો 34 33 32 31 30 29 28 27 26 24 23 22 20 19 18 17 ત્યાં પૂરતા કરતા કરતા 10 9 8 7 અને 3 2 પછી છેલ્લે એક આવો છો તો આ છે ઉતરતો ક્રમ જ્યાં સંખ્યા નાની બનતી જાય છે જેમ જેમ સંખ્યા નાની બનતી જાય તો એને ઉતરતો ક્રમ કહેવાય સમજમાં આવી ગયો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ આટલું જ છે સંખ્યા વધે તો ચડતો ક્રમ સંખ્યા ઘટે તો ઉતરતો ક્રમ એમ બીજા નંબરનો પ્રશ્ન છે તો આમાં પણ અહીંયા લાઈન કરેલી છે 53 54 55 56 57 58 થી પૂરું કરતા કરતા જાઓ અને છેલ્લે પાછા 99 પર આવો તો ચડતો ક્રમ અને જો 99 થી રિવર્સ ઊંધા ઊંધા આવો તમે પાછા આવો છો અને 53 પર આવીને ઉભા રહો છો તો એ ઉતરતા ક્રમમાં તમે પૂરું કર્યું ઓકે તો અહીંયા પણ એ રીતે એક ચિત્ર આપેલું છે તો એ ચિત્રમાં પણ તમારે 27 શોધવાના છે 27 ત્રીજા નંબરમાં છે 27 અહીંયા ચિત્ર જોવાનું છે ચિત્રમાં ગણતરી કરવાની છે કોઈ પૂરું કરવાનું નથી ઓકે એના પછી 8મો પ્રશ્ન જોઈએ છે ચડતા ક્રમમાં ગોઠવો અહીંયા અલગ અલગ સંખ્યા આપેલી છે અને અહીંયા સમજવાનું છે જેમ આપણે મેં અત્યારે કીધું કે ચડતો ક્રમ એટલે શું અને ઉતરતો ક્રમ એટલે શું અહીંયા 1 2 3 4 અને 5 સંખ્યા આપેલી છે એ 5 સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવવાની તો ચડતા ક્રમમાં શું હોય સંખ્યા નાનીથી મોટી તરફ વધે એને ચડતો ક્રમ કહેવાય ઉતરતો ક્રમ કોને કહેવાશે હું સમજાવું તો અહીંયા સમજો જુઓ 7 18 25 45 અને 39 તો સૌથી નાની સંખ્યા કઈ છે 7 અહીંયા પહેલી 7 લખેલી છે એના પછી 7 લખાઈ ગયો હવે 18 25 45 39 7 પછી કઈ સંખ્યાનો વારો આવે જો લખવામાં આવે તો 7 પછી સંખ્યા આવે 18 તો અહીંયા 7 ની પછી 18 લખ્યો બંને સંખ્યાઓ લખાઈ ગઈ એના પછી 25 45 39 તો 18 પછી જો ગણતા ગણતા જાઓ અને આ ત્રણ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા પહેલી આવે 18 પછી તો એના પછી આવે 25 તો 18 ના પછી 25
25 થી બોલતા બોલતા જઈએ તો આ બે સંખ્યામાંથી કઈ સંખ્યા વહેલી આવે? 39. તો અહીંયા લખી દઈશું 39 અને છેલ્લે આવશે 45. બસ એ રીતે સૌથી પહેલા નાની સંખ્યા પકડી લેવાની. આ પાંચ સંખ્યાઓમાં સૌથી નાની 9. 9 બોલતા 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 જો આગળ વધીએ તો કઈ સંખ્યા પહેલી આવે? 19. તો એની બાજુમાં લખીએ 19. એના પછી બોલતા બોલતા આગળ વધીએ તો 59 આવે, તો બાજુમાં લખીએ 59. બોલતા બોલતા આગળ વધીએ તો 69 આવે, તો 69 લખો. એમ સંખ્યા બોલતા બોલતા આગળ વધીએ તો 79 આવે, તો બાજુમાં લખી દો 79. આ બે સંખ્યાઓ તમારે એ રીતે ચડતો ક્રમમાં જાતે પૂરી કરવાની છે. ઓકે. એના પછી નેક્સ્ટ છે ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં શું? મેં હમણાં સમજાયું કે સંખ્યા જો તમે અહીંયાથી ઊંધા ઊંધા જાઓ છો, પાછા 52, 51, 50, 49, 48, 48, આને કહેવાય ઉતરતો ક્રમ. અહીંયા સીધા સીધા તમે ઉપર સંખ્યા વધારો છો તો એ છે ચડતો ક્રમ. તો અહીંયા ઉતરતા ક્રમમાં સંખ્યા એ જ જોવાની છે કે 5 સંખ્યા આપી છે એમાં સૌથી મોટી સંખ્યા પકડો. ચડતા ક્રમમાં શું કરતા? સૌથી નાની પકડતા. આમાં સૌથી મોટી સંખ્યા થાય 91. તો સૌથી પહેલા લખો 91. 91 પછી પાછા આવીએ તો કઈ સંખ્યા મળે? તો 91 પછી પાછા આવીએ તો 5 સંખ્યાઓમાંથી 42 મળે, તો અહીંયા 42 લખો. 42 થી પાછા આવીએ તો એના પછી આપણને મળે 24, તો અહીંયા લખો 24. એના પછી 19 મળે અને છેલ્લે મળે આપણને 8, તો 19 પછી 8. તો આમ સંખ્યા લાઈન ટુ લાઈન ઊંધા પાછા આવીએ તો કઈ સંખ્યા મળે આમાંથી એ સંખ્યા આપણે ગોઠવતા જવાનું. એક ઉદાહરણ હું સમજાવું ફરીથી. અહીંયા કઈ સંખ્યા આપેલી? 26, 46, 62, 64 અને 60. સૌથી મોટી સંખ્યા કઈ? તો સૌથી મોટી સંખ્યા છે 64. તો અહીંયા લખી દો 64. 64 પછી ઊંધા આવીએ તો આપણને સંખ્યા કઈ મળે? 62. 62 પછી કોણ મળે? 60. તો અહીંયા લખો 60. એના પછી કોણ મળે? તો 46. 46 અને એના પછી 26 મળે છેલ્લે, તો અહીંયા લખી દઈએ 26. તો આમ ઉતરતો ક્રમ એટલે જેમ જેમ સંખ્યા ઘટતી જાય એમ ઉતરતો ક્રમ બનતો જાય. તો આ જે છે એ ઉતરતો ક્રમ છે. સૌથી મોટી સંખ્યા પકડો, લખો અને પછી ત્યાંથી ઊંધા તમે જાઓ અને સંખ્યા ગોઠવતા જેમ છેલ્લે નાની સંખ્યા આવે ત્યાં ઉભા. તો આ છે ઉતરતો ક્રમ. ઓકે. ચલો મિત્રો, એના પછી 10મો પ્રશ્ન છે, નીચેના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો. નીચેના ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો. અહીંયા શું કરે છે? એક ફેમિલી છે, દાદા, દાદી, છોકરી અને પછી એમનો પાળતો કૂતરો છે અને બિલાડી છે અને ઉંદર છે. શું કરે છે? તો બધા એક સાથે ભેગા થઈને એક મોટું ગાજર ખેંચે છે. અને મોટું ગાજર ખેંચે છે, આનો ક્રમ શું છે એ જોઈએ તો પહેલા દાદા છે, દાદાની પાછળ દાદી છે, દાદીની પાછળ છોકરી, એની પાછળ એક કૂતરો, કૂતરાની પાછળ બિલાડી અને બિલાડીની પાછળ છે ઉંદર. તો આપણને નીચે પ્રશ્ન આપ્યા છે. એ પ્રશ્ન આપણે જોઈ લઈએ પહેલા અને એમાં જવાબ કઈ રીતે લખાશે. પહેલું લખેલું છે કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે? 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા આપણે 6 લખવાના છે અને જવાબ પૂર્ણ કરવાનો લખવું છે. 6 લોકો ગાજરને
પહેલા ક્રમે કોણ છે? તો પહેલા ક્રમે કોણ છે? દાદા. અહીંયા લખો જવાબમાં દાદા. ત્રીજો પ્રશ્ન, બિલાડી કયા ક્રમે છે? તો ગણો 1 2 3 4 અને 5. તો 5મા નંબર ઉપર બિલાડી છે, 6થા નંબર ઉપર ઉંદર છે, પછી અહીંયા 4 નંબર ઉપર કૂતરો છે, 3 નંબર ઉપર છોકરી છે, 2 નંબર ઉપર દાદી છે અને 1 નંબર ઉપર દાદા છે. તો 5મો ક્રમ બિલાડીનો છે, તો અહીંયા જવાબમાં લખો બિલાડી. બસ આ રીતેના પ્રશ્નો છે અને તમે અહીંયા પ્રશ્નોના જવાબ વાંચો અને તમે ચિત્રમાં જોઈને પ્રશ્ન વાંચો અને ચિત્રમાં જોઈને જવાબ આપો. એના બિલાડી આગળ કેટલા જણ છે? તો બિલાડી પછી આગળ ગણો 1 2 3 અને 4. અહીંયા લખો 4. પછી પ્રશ્ન, બિલાડી આગળ કેટલા જણ? સોરી, એના પછી પ્રશ્ન હતો, આ પ્રશ્ન નહીં, ચોથા ક્રમે કોણ છે? તો ચોથા ક્રમે કોણ છે? કૂતરો. તો અહીંયા જવાબ આવશે બિલાડીના આગળ કેટલા જણ છે? 4. તો એમ પ્રશ્નના જવાબ આપેલા છે. ત્રીજા ક્રમ વાળા પર ટોપી બનાવો. આની ઉપર આપણે ટોપી બનાવી દઈએ. આમ ગમે તે તમને આવડે ટોપી બનાવો. છઠ્ઠા ક્રમ વાળાને મૂછો બનાવો તો છઠ્ઠા ક્રમ વાળાને મૂછો બનાવો. ઓકે, તો આ રીતે તમારે પૂરું કરવાનું છે. આ પાઠ અહીંયા પૂરો થાય છે અને બધા વિદ્યાર્થીઓ સારી રીતે સમજી ગયા છે. આ પ્રકરણમાં શું ભણવાનું હતું? તો ચડતો ઉતરતો ક્રમ સમજવાનો હતો અને જૂથમાં કઈ રીતે ગણતરી થાય છે એ સમજવાનું હતું, જે આપણે શીખી ચૂક્યા છીએ. તો ચલો આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં મળીએ. જય હિન્દ, જય ભારત.